ટીઆરપી હારી પેટ લઈ લે, છેલ્લે સુધી 100 માં રાખે, ફૂલ ટીઆરપી મળી ગઈ 100 ને પછી ભાઈ કાઢી નાખ, બોયકોટ કરી નાખો બિગ બોસ ને, બોયકોટ હમણાં ભરી દે કોક, તો મને એવું લાગે કોક નથી જાઓ ભાઈ, તમારી કામ ભરે પણ તમે જીતાડો તમારા તેવો હોય તો તમે. તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. ને ભાઈ વ્લોગની શરૂઆત એક નેક કામથી કરી. એ નેક કામ હું કર્યું એ તમને કહી દઉં. મેં ભર્યું લાયસન્સનું ફોર્મ. 30 તારીખે તમારો ભાઈ 3:30 થી 4:30 વાગે ગવર્મેન્ટ પોલિટેકનિકલ કોલેજે જશે લેખિત પરીક્ષા દેવા, અને પછી ગાડી હાકીશું. પોલીસવાળા પાછી આમ કરીને આમ ગાડી લેશે, પછી રોકશે તો કહી દેજો જોઈએ ભાઈ. લેપટોપમાંથી ફોર્મ ભરી દીધું ચકાચક. હવે લેખિત પરીક્ષા દેવા જવાની, પછી લેખિત પરીક્ષા પછી જવાનું આપણે પ્રેક્ટિકલ દેવા. બેયની એકાઈ ભરે તાલગીમાં 4 વ્હીલ શીખવાનો જુગાડ કરવો જોઈએ કંઈક, કારણ કે બેયના એકાઈ મેં ફોર્મ ભરી દીધા છે, 4 વ્હીલનું અને 2 વ્હીલનું. અને ચકલાને તો ખબર જ છે, અને પપ્પા આરટીઓમાં છે એટલે એને વાંધો ન આવે કોઈ રોકે તો. તો તારે ફોર્મ ભરવાનું ક્યારે છે હવે દીકરા? કાલે હું વ્લોગ સ્ટાર્ટ કરી, જો આને ભરી દીધું છે તો તમે જોજો કે આ કેટલો દ્રઢ નિશ્ચયવાળો હોય ચકલો. કાલે નહીં સમજ રહ્યો, ઈરાદે નહીં સ્પષ્ટ થઈ શકે. બાકી આવે જોઈએ. રાણી ને રાણો બે એક જ જગ્યાએ સૂતા હોય છે. ઈ છે બ્રિટિશનો રોડ. શોધવા માટે ગમે ત્યાં ન જવું, અહીંયા આવતું રહેવું. ઠીક હે, ઓર કુછ કે એટલે પોલીસવાળા એમ નહીં, પોલીસવાળાની હું એક વાત કહું તને, હજી રોકે ને પોલીસવાળા, એ શું જોઈને રોકતા છે? કેટલા જણા નીકળતા હોય, એમાંથી એવા ગોતીને રોકે. હું કાલ ને પ્રમદી આવતો હતો ને, એક બીજા ઓલા દૂધનું કેન રાખે સ્ટેન્ડ વાળા, ગાડી હતી ને વાંહે બેન બેઠા હતા. હાવ એમ લાગતા હતા કે પૈસા જ નહીં, એવા ને રોયકા. આ પોલીસ વાળાની મને એ સમજાતી જ નથી કે હું જોઈને રોકે પોલીસવાળા ગાડીવાળાને. એ કઈ ખબર નથી પડતી. સ્કોર્પિયો લઈને જતો હોય, આમ અંદર આમ બેઠો હોય, એને કોઈ દી ન રોકે. કોણ જાણે હવે શું હોય એ લોકોની સિસ્ટમ. ચકલો એ તો હવે કોન્સ્ટેબલમાં લાગશે તો હું ચકલાને ખબર પડશે સિસ્ટમ. ચકલા દોડવા ગયો તો આજ સન્ડે બેબ્સ. ક્રિકેટ રમવા જવાનો પ્લાન હે આજે લગભગ. શું હે ગ્રુપમાં કાંઈ? કાલ જઈએ, આજે જવાનું હોય લગભગ. ના હોય લે ગ્રુપમાં કંઈક ચર્ચા તો હાલે હે. કાંઈ નથી, બધાય કાલે જ ના પાડતી દીધો ભાઈ. ના આઈકો ભાઈ બધાય ને, એ નથી આવતા ને નવા નહીં આવે. કાંઈ નહીં ન આવવા દેતો. એવું થોડું કોઈ ન આવવા દે. અમે તો કેમ ત્યાં સિલેક્શનમાં રમતા હોય તો અઠવાડિયામાં એકવાર જતા હોય. એમાં વળી આ તો ઓલ જ એવું કર્યું. વાંય એવું થયું કોલેજમાં કે આ વખતે જે નહીં આવે ને અહીંયા વિઝિટમાં, એને આવતી વખતે પારુલની વિઝિટમાં લઈ જવામાં નહીં આવે. તો તમારો ભાઈ ગયો પછી. ઓકે, તો લેટ્સ પ્લે. ગાઈસ જો અમારા જુનાગઢમાં મર્સિડીઝ રખડવા માંડી. ઓ માય ગોડ, જો રોદો બધો અડી નથી. એ ઉતરી ગયો. એ આઈડો ના આઈડું ભાઈ. હા ચાલુ જ છે તો. લે ભાઈ મર્સિડીઝ કઈ હતી નથી ખબર, બહુ લાંબી હતી. બહુ એટલે બહુ લાંબી હતી, સમજી ગયા તમે? આપણે એને વાં લઈ ગયા હોય ને, ક્યાં કહું મોટો બમ્પ આપણે અહીંયા ખલીપુર, ત્યાં ને અહીંયા આપણે ખલીપુર હાઈવે ઉપર એક મોટો બમ્પ છે, ત્યાં લઈ ગયા તો અડી જાય. બિચારો આવી જાય જ નથી. મને કેટલા ગાડી છે વિચાર તું. આ હુઈ જા કાલુ કેમાંની ફાટી રહી હે, પાડી રહી હાલ. એ અહીં હકતું નથી તોય હું કરે. હુઈ જા, सो जा बेटा, सो जा. अल्टो ही आई है, सो जा. अभी तक कुछ बाकी है थोड़ा सा. हाँ गाइस, भैरूजी महाराज बॉलिंग करे जो तो गाया. भैरूजी महाराज की जय. जो भैरूजी महाराज की बॉलिंग जो गाइस, बोलो भैरूजी महाराज. अम्मा તો ગાઈઝ આજની અમારી ગલી લીગનો ભાઈ હાઈએસ્ટ સ્કોર છે તમારા ભાઈનો. 50 રન કરીને તમારો ભાઈ ટોપે બેઠો હોય, ટોપે. અત્યારે એ હું બોલ્યો શીખા બગડ્યો હોય ગાઈઝ. અમે સમાજમાં જમતા હતા ને તો એક છોકરીમાં અહીંયા પડ્યો હતો. ક્યાં હમણાં ચડશે? ક્યાં જા? હાલો ચડો શેઠ. ભૈરુજી મહારાજ કી જય હો. ચડ હાલ. પણ હાલે તું જા હાલ. બોલો ભૈરુજી મહારાજ કી જય.
ગાઈસ રૂલાને અત્યારે પેટમાં ગડબડ હે તું સાચું કહો ત્યાં આરામ કર યાર કેટલા મહિના છે મહિના આવી ગયા 3-4 મહિના જે દુખે બોલ મેં એવું કર્યું ના બોલ ચકલાને જો ટેવ હે આજ કી જય હો ઓલો જો ટેકે ઉપર ગયો ટેકે ઉપર ગયો ભાઈ ઓય આ જો આ થોડો કામ मायूस हो गया है मायूस छोटा डॉन आ रहे हैं ऐसा चकलो ने बात को बोली क्यों ले जा आजो बादम बाती करे है भाई तो आया जेवी भाई लागी गयो ए सीरियस लागी गयो है घड़ी का मजाक में આને થંબનેલ બનાવવું છે ગાઈસ રામાયણ આવી ગયું છે મહાભારત આવી ગયું છે હાચન લાગી ગયું તો હે મજાક નો હોય હાચન લાગી ગયું ગાઈસ આવી મસ્તી ના કરે એક જ થામડા થઈ મને તો માયરમાં મને હડી ઓય તે ઓલો વિડિયો જોયો ખબર ઓલી છોકરી પ્રેગ્નન્ટ હોય એક વાર પાર્ટીમાં આમ જાય અને પછી પ્રેગ્નેન્ટ જ કરવી શરમ કરો 5:30 થઈ ગયા હું અંદાજી કપડા ઉપડા બદલાવી જવું હે બરાબર આપણી ચાવી કોકી રાતમાં આવતી બધી બહુ વર્ષ તો ફેરોકી મારત નો લઈ લેતો જય હો ए हाथी को से हाथी को जरूर हाथी को તમારો ભાઈ હમણાં આવવાનો છે જોજો બધા જોજો ગાઈસ પ્રીતેશ ભાવ આવે છે અમાર બાબુ આ સુધ લોજો માં દેખાય એ હું આવ્યો ઓય ગાઈસ શરમ નથી જરી કઈ દીદી આવી એ હું આવ્યો ગાઈસ વી આર બેક ઓ ગમમાં છું યાર મારા લગ્ન કેમ નથી થતા એનો ગમ છે જોવો મને કેટલી વાર દેખાડ્યો ખીલ વાળો એકતો હતો હું હાલો હવે હું ના આવું મને બહુ ન દેખાડે કારણ કે હું વાંઢો રહ્યો નવું કવરનું આજે અનબોક્સિંગ કરી નાખી હું કહેવાય પહેરાવી દઈ માતાજીનું નામ લઈને હાલો પહેરાવી દઉં હું પેલા ખમો હાથમાં આવી ગયું જો બીજું કવર હાથમાં આવી ગયું નવું પહેરાવી દીધું જૂનું કરી લીધું દલ્લા તારી કમર દેખાય ઢાંકી દે રશ્મિકા તો ભાઈ ગાઈસ નવું કવર નાખીને બ્લોગિંગ કરવાની અલગ જ મજા આવે છે અને એક વાત કહી દઉં કે ભાઈ આપણે કેસેટ નાખી લીધી અમારા ભાઈના લગ્નની બધી કેસેટ આવી ગઈ છે 2 કેસેટ નહીં જો કે પેન ડ્રાઈવમાં હતી મેં મારા લેપટોપમાં ખેંચી લીધી આમ ખેંચી શકું એમ વાયરમાંથી કેસેટ ખેંચી લીધી મેં આધુનિક પદ્ધતિ તો હાજે હું જોઈશ અત્યારે બેઠો કે કેસેટ રોસ્ટ કરતો હતો ઓકે હવે તો હા અત્યારે લેપટોપ થઈ ગયું છે ઓલું પાવર ઓફ ચાર્જિંગમાં મૂક્યું હોય તો હું નાઈ લઉં અને લેપટોપ ખાઈ લઈએ પછી આપણે સાંજે જોઉં કેસેટ મારા ભાઈના લગ્નની ટીવીમાં ચડાવીને ઓકે શેર મને યાર બહુ ઓછો દેખાડ્યો કેસેટમાં કારણ કે હું વાંઢો રહ્યો ને યાર આ બાંગરિયું બધે બેઠું જ તું આડું નાડું ડોકા કાઢતું તું બધે શરમ નથી આવતી જરીકે અમે અત્યારે 6:30 વાગે પતંગ જગાવતા હતા એક પતંગ કાપી કેટલા લગભગ અમે 300 મીટર દોરો જવા દીધો છે લગભગ અહીંયા અમારી પતંગ હતી જો અહીંયા પતંગ હતી ત્યાં પતંગ ગઈ અને પછી આ રાજલાની પતંગ કાપી જો હજી સ્ટ્રગલ કરે મોજ આવે હો ભાઈ અત્યારે પતંગ જગાવવાની જો એકદમ સનસેટ પીસફુલ માઇન્ડ અમારી પતંગ હજી ક્યાં ગઈ જો આ રે અમારી પતંગ દેખાય હજી આવે છે કોમ્પિટિશનમાં હાલ રાજુ દલાલ ભાઈ પછી કેવું થયું અહીંયા અટવાઈ ગઈ સમજી ગયા અહીંયા અમે કેટલો દોરો જતી અહીંયા અટવાઈ ગઈ પછી વાં ફરતી રહી ન્યા કોકા પેચામાં વહી ગઈ લાગ્યા અરે હું હવે ઉતરી ગઈ ચડ્ડી ઉતરી ગઈ તારી અગાઉ ટકી પેડી એલા આઉટ છે જો કહું ને હાલ આઉટ જો કેચ આઉટ છે આઉટ એ ભાઈ એ હા અંદર આવી ગયો તો ઈ તો રેવા દે આમાં જોઈ લે આમાં જોઈ લે આમાં જોઈ લે આપણે જોઈ લે હાલો પાછો દા આવી ગયો એનો જીવન દાન
जीवनदान पड़ेगा महंगा। ચાલો લ્યો આ નહીં તો એનો ભાઈ 4 રન ઘટે 4 ખાલી 4 લે એ છાતીમાં દડા ખાય છે હાલ હવે તારી છાતીમાં ન લાગો જોયો બાકી છાતી મોટી છે એક તો ઓ યે હાલો જીતી ગયા જો એ તું પ્રેશરમાં હો અત્યારે પ્રેશરમાં હવા કાઢ નાખ થોડીક વાંથી જોઈ લે દોડ હવે 4 રન ઘટે હો હવે ઓવર થઈ ગઈ લે તો ગાઈસ મેચ તો જીતી ગયા પણ હવે જીતવાનું છે બિગ બોસ હવે રજત દલાલ જીતે કે નહીં આપણે રજતભાઈ ના ફૂલ આપણે મજા આવી ગઈ હમણાં જો હવે એવો મસ્ત રીતે ખાઈ પીને તમારો ભાઈ ગોદડામાં કરીને બિગ બોસ જો હે મોજ જ આવવાની એને કરીશ તમે જોવો હો ને મને ખબર હે તો હાલો હવે જલ્દી ફટાફટ બિગ બોસ જોઈ લઈએ અહીંયા જો હું ઘરે જઈને મોકલી દે હાલ બિગ બોસ જોજે દીકરા બોલ રજત દલાલ ઇઝ ધ વિનર રજત દલાલ એ બટકાના પર ખબર છે ને વિનર છે બિગ બોસ કાલુઈ થઈ ગયો જિંદા કાલ્યો રેડવો પડે છે નાની હરી હા હાલો ગાઈસ પાણી આવ્યું હવે હું ખાઈ લઉં પછી સુઈ જાઉં રામ ભાઈ સાયાને ભાઈ તમે ઓલી સ્કેમ 99 સિરીઝ જોઈ છે ને એમાં પૈસાનો સ્કેમ થાય પણ પૈસાનો સ્કેમ તો હાલે ભાઈ પણ જે માણા એરે સ્કેમ થાય ને માણા એરે દિલ આયરે એ સ્કેમ છે ને ક્યારેય ઓલું ન થાય ક્યારેય આમ મનમાંથી હટે નહીં સમજ્યા તમે એ જ આપણા રજતભાઈ રે થયું એકદમ અનફેર ઇવિક્શન થયું એકદમ અનફેર બિગ બોસમાં અત્યારે હું જોઉં પણ હજી બિગ બોસમાં આવ્યું નથી પણ બધાની સ્ટોરી જોઈ કટારિયાભાઈની એલ્વિસભાઈ તોની અંદર સેટમાં છે પછી લક્ષ્યની બધાની ભાઈ રજતભાઈના જે દોસ્તારો તો એને ભાઈ ગાયરું દીધી હારી પેટ બિગ બોસને કારણ કે ભાઈ એકદમ તમે દિલથી કહેજો ભાઈ દિલથી એ જે રીતના 1 વર્સિસ ઓલ એને કર્યું છે બિગ બોસમાં એ 100% ભાઈ ડિઝર્વ કરતા હતા ટ્રોફી પણ હવે બિગ બોસ વાળા ભાઈ એકદમ બાયસ હોય તમને ખબર છે કટારિયાભાઈ વખતે જે ઇવિક્શન થયું હતું એ આવી રીતે જ થતું અને આ વખતે ભાઈ એ જ થઈ ગયું હોય એકદમ અનફેર અગેન પાછું ઇવિક્શન થયું અગેન ભાઈ હું તો કેવો હરખમાં તો ભાઈ બોક્સ ક્રિકેટથી રમીને આવીને મેં કીધું જલ્દી આપણે બિગ બોસ ખોલું જોવો હમણાં રજતભાઈ ટ્રોફી લે એ બધું મોજ આવશે જોવાની ખાધું એ બાને મેં ફટાફટી ખાધું મેં કીધું બિગ બોસ જોવું હોય ગાયગા તા તો ભાઈ હજી મેં થોડુંક બિગ બોસ જોયું 10-15 મિનિટ બિગ બોસ જોયું પછી હું ગયો ઇન્સ્ટાગ્રામમાં મેં કીધું જોઈએ હું સ્ટોરી બરી ચડાવી બધા તા તો ભાઈ તૂટેલા દિલ ને બધું મેં કીધું શું થયું હું વિચારમાં પડી ગયો મેં કીધું હા પણ બિગ બોસમાં જે આવ્યું નથી પણ હાલતું હોય વાહે પણ એટલું બધું બિગ બોસ વાહે હાલતું હોય છે હું તો ભાઈ એકદમ આમ શોક થઈ ગયો ચકલાનો ફોન આવ્યો ચકલો કે ના ભાઈ હજી કાંઈ નથી ગયું ખોટું બોલમાં પછી મેં એક રીલ મોકલી રીલ જોઈને ચકલાને વિશ્વાસ આવ્યો કે ભાઈ હવે ઇવિક્શન થયું છે 3જા નંબરે ઇવિક્શન થયું 3જા નંબરે બિચારાનું ટોપ 2માં ન આવ્યા દીધા બોલો એટલું અનફેર ઇવિક્શન તમે જોયું ને ભાઈ કેવી રીતના ઇન્ફ્લુએન્સરની ભાઈ યુઝ થાય ટીઆરપીનો પેલા ટીઆરપી હારી પેટ લઈ લે છેલ્લે સુધી 100માં રાખે ફૂલ ટીઆરપી મળી ગઈ 100 ને પછી ભાઈ કાઢી નાખ્યા હવે એ ભાઈ શું કેવું ભાઈ હવે એને કેવી રીતના યુઝ થાય ભાઈ ઇન્ફ્લુએન્સરનો ટીવી એક્ટર્સ ને એ તો ભાઈ એટલે હું ભાઈ ટીવી એક્ટર્સ હોય એટલે એને જીતાડવાના હા ભાઈ ક્યાંથી ક્યાં લગી આવ્યા હોય ભાઈ એ તો જોવો તમે યાર આના ઉપર તો હું બોલું ભાઈ નકરી ગાયરું વાળી ચાલે ઓલા રજતભાઈના દોસ્તારોને રીલું જોઈને મેં નકરી ગાયરું વાળી ચાલે ગાયરું દે બિગ બોસને બોયકોટ કરો આ કરો પણ ઓલી વખતે આ થયું હતું કટારિયા વખતે આનું તો શું કરી શકું આપણે કેટલો સપોર્ટ કર્યો આમ આપણે પણ એ જીતવાના તો મને 100% એવું લાગતું હતું 3જા નંબરે ઇવિક્શન ભાઈ હા પણ હજી જીઓ સિનેમા હજી નથી આપ્યું કે ઇવિક્શન થયું હજી નથી આવ્યું ઓમાં હાલે હે ને લાઈવ એપિસોડ એમાં હજી નથી આવ્યું ભાઈ સાહેબ પૈસાનો સ્કેમ થાય પોહાય પણ માણા એરે જે દિલનો સ્કેમ થાય ને એ ક્યારેય નોટ કયા જખમ બુરાય વોટથી તો ન હરાવ્યા કે એ તો ખબર એમાં ઓકાત નથી વોટથી તો કોઈની હરાવવાની મીડિયામાં જોયું કે વોટ પડતા હતા તો કેવી બરતી હતી મીડિયાવાળાની ભાઈ તમે તો એ કે બહુ મોટા ઇન્ફ્લુએન્સર છે તમારી પાસે પબ્લિક એટલી બધી વોટ કરાવીને તમે તો જીતી જાઓ ભાઈ તમારી કાં બરે પણ તમે જીતાડો તમારા તેવડ હોય તો તમે મીટઅપ કરાવો મીડિયાવાળાની બરતી હતી વોટથી તો તમારા કોઈની તેવડ હે નહીં એને કંઈ કાઢવાની બસ આવી રીતે ભાઈ સ્કેમ કરીને કાઢીએ બીજું તો કંઈ થાય એમ હે નહીં બોયકોટ કરી નાખો બિગ બોસને બોયકોટ માણાના દિલ તોડે હે આ
હવેથી મને એવું લાગે કે ભાઈ નેક્સ્ટ બિગ બોસથી ભાઈ કોઈ ઇન્ફ્લુએન્સર ઘરશે જ નહીં, મને એમ છે. કારણ કે જે એલ્વિસભાઈ ગયા હતા એ બિગ બોસ ઇન્ફ્લુએન્સર એ એક ઇન્ફ્લુએન્સર યુટ્યુબ હતા કે ભાઈ જીતા, એની પહેલાં મને ખબર નથી, પણ તે પછી તમે જોયું ને ભાઈ ઇન્ફ્લુએન્સરના તો ભાઈ હાવ યુઝ જ થાય. ભાઈ કટારિયા ભાઈને તો અગાઉ નોમિનેટ, પછી રજતભાઈને તો ભાઈ છેલ્લે એન્ડ પોઈન્ટ આવી ગયા, ત્યાંથી નોમિનેટ, ઓલી ઇવિક્ટ નોમિનેટ ને ઇવિક્ટેડ, સોરી ભૂલી ગયો હું. હાલો ભાઈ તો કાંઈ નહીં, હાલો ગુડ નાઇટ, બેડ નાઇટ, સોરી. તો ભાઈ જાતા હે ને આ એક વાત યાદ રાખજો કે ભાઈ સ્કેમ 1992 હતી ને એ પૈસાના સ્કેમની સિરીઝ હતી, મતલબ મની સ્કેમ હતો એક. પણ જે આ બિગ બોસ એક શો છે કે જે ઇન્ફ્લુએન્સરના દિલ તોડવાનું કામ કરે, એક એવો શો સમજ્યા તમે, જે આગળ જતા આમાં લોકો હે ને મમરા ભરી દે કોક, તો મને એવું લાગે કોકાના